ભારતીય જનતા પાર્ટીની આંધ્રી અને બેરી સરકાર 2014 પછી જ્યારથી કેન્દ્રમાં આવી છે ત્યારે ઈડી સીબીઆઈ આવી ટીમોનો દુરુપયોગ કરીને ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષોને દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસના શ્રીમતી સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી ઉપર જે ખોટા કેસ નેશનલ હેરાલ્ડ કરીને જે વર્તમાન પત્ર હતું જેની ઉપર અંગ્રેજોએ પણ બેન્ડ માર્યો હતો એને ક્યાંક ને ક્યાંક ચાલુ રહે અને ભારત દેશનો અવાજ બંધ ન થાય એ વિચારથી એમને ચાલુ રાખવા માટેના જે પ્રયત્ન હતા એ ખોટા કેસની અંદર રાહુલજી અને શ્રીમતી સોનિયા ગાંધી ઉપર કેસ કર્યા હતા। રાહુલજીને 8-8, 9-9 કલાક ઈડી અને સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવેલી હતી। પણ આ દેશની અંદર આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે બંધારણ બનાવવામાં આવ્યું છે અને જે આપણી સર્વ વર્લ્ડની અંદર જે આપણી લોકશાહી છે એને જીવિત રાખવા માટે કોર્ટની અંદર જે કેસ કરવામાં આવ્યો હતો એમાં સોનિયાજી અને રાહુલ ગાંધીજીને નિર્દોષ છુટકારો તો થયો છે, પણ ભારતીય જનતા પાર્ટીની જે ઈડી અને સીબીઆઈ નો જે દુરુપયોગ થતો હતો એના ઉપર ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટે લાલાક કરી છે। ઈડી અને સીબીઆઈ ને પણ ઠપકો આપવામાં આવ્યો છે। અંતે સત્ય મેં જયતે, સત્યની જીત થઈ છે। આ મેસેજ છે સમગ્ર ભારત દેશની અંદર જાય એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટીના બિઝનેસ સેન્ટર ઉપર હું કાર્યાલય એટલા માટે નહીં કહું કે આ લોકોની નથી પડી, પોતાના ઇકોનોમિકલ ભ્રષ્ટાચાર કરી અને કઈ રીતે ડેવલપમેન્ટ થાય એટલે કાર્યાલય પણ આપ જોઈ શકશો કે નરેન્દ્રભાઈ આવ્યા અને અમિત શાહ દિલ્હી પહોંચ્યા પછી જાણે કે 5 સ્ટાર હોટલમાં પણ ન એવા સમગ્ર દેશની અંદર કાર્યાલયો બનાવવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એના બિઝનેસ સેન્ટર ઉપર આજે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલનો કાર્યક્રમ રાખ્યો છે અને સત્ય મેં જયતે કરી અને અહીંથી અમે 500 મીટર જ દૂર છે ત્યાં કૂચ કરી અને જવાના છે।